છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણનું સ્તર ઊંચું જવું જોઈએ, એના બદલે દિન પ્રતિદિન શિક્ષણનું સ્તર નીચું જઈ રહ્યું છે, જે અત્યંત ચિંતાનો વિષય બનતા કવાંટ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પિન્ટુ રાઠવા ખુદ આંતરિયાળ વિસ્તારોમાં જઈને શાળાઓની રિયાલિટી ચેક કરી છે. તમારું નામ લખતા આવડે છે? ઇંગ્લિશમાં આવડે છે? ઇંગ્લિશમાં નામ લખતા નહીં આવડતું? થોડુંક લખી દેખાડો કે બિલકુલ નહીં આવડતું. કયું ધોરણ? 8મું. ઇંગ્લિશમાં નામ લખતા નહીં આવડતું. મેડમ છે મામલેદાર? મેડમ છે મામલેદાર. ભાઈ નાયબ મામલતદાર મેડમ છે. મામલેદારની વાત કરું છું. હવે અહીં બધા ભાઈઓ ધમણા છે. તમને કોણ છે કોઈ કશું નહીં ખબર. આપણા ડીડીઓ કોણ છે ખબર છે તમને? કોણ છે? હા, એટલું તો ખબર હોલી સારું થયું. આપણા તાલુકા લેવલનું જિલ્લાનું તો ખબર છે. કવાંટ તાલુકાના નવાલજા ગામની 2 માળની શાળામાં પિન્ટુ રાઠવા બરાબર 12 વાગ્યે પહોંચ્યા ત્યારે એવા ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા કે 140 બાળકોને ઘેટા બકરાની જેમ એક જ વર્ગમાં ઠાસીને બેસાડવામાં આવ્યા હતા અને બપોરે 12 વાગ્યે 2 શિક્ષકો હાજરી પૂરતા હતા. કારોબારી અધ્યક્ષ પિન્ટુ રાઠવા 7મા 8મા ધોરણના વિદ્યાર્થીઓને સામાન્ય પ્રશ્નો પૂછ્યા, પણ વિદ્યાર્થીઓ જવાબ આપી શક્યા નહીં. જ્યારે કેટલાક શિક્ષકોને સામાન્ય પ્રશ્નો પૂછ્યા તો શિક્ષકો પણ જવાબ આપી શક્યા નહીં. આપણા જે આ શિક્ષણ મંત્રીનું નામ આ ટીચરોને નથી ખબર તો બાળકોનું ભવિષ્યનું શું થશે? અમારા તાલુકામાં આવી આ એક સ્કૂલ નથી, આવી અનેક સ્કૂલોમાં છે જેમાં આવી રીતે ચાલી રહ્યું છે. આ 1 થી 8ની સ્કૂલ છે અને આવી બધી સ્કૂલોમાં આવી રીતે ચાલી રહ્યું છે. શિક્ષકો નથી, શિક્ષકો ઓછા છે, ઘટ તો છે. જે ટ્રાઇબલ વિસ્તારમાં આટલી અન્યાય થતો હોય, જે શિક્ષકો બહારથી આવીને ભણાઈ નહીં શકતા હોય, તો આ બાળકોનું ભવિષ્ય શું? પછી કે છોકરા જ્યારે મોટા થઈ ગયા ત્યારે કે છોકરાઓને કશું નહીં આવડતું, તો ના આવડે, કેમ કે પહેલેથી જ ભણતર કાચું હોય છે. મારા આખા જિલ્લાની આવી હાલત છે અને આ વિશે કોઈ બોલવા તૈયાર નથી. વર્ષોથી હમણાં શિક્ષકો નથી, આ 1-2 વર્ષથી કોઈ ધ્યાન નહીં આપતું અને આ થોડા ઘણા શિક્ષકો છે એ બાળકોને નહીં ધ્યાન આપતા. તો આ બધી સ્કૂલો બંધ કરી દેવાની જરૂર છે, કોઈ ચાલુ રાખવાની કોઈ જરૂર નથી. આ બાળકોનું ભવિષ્ય જોડે આ બધા ખેલ જ છે. અમારા આદિવાસી ભાઈઓ જોડે ખેલ છે, અમારા બધા બાળકો છે. શાળાના બાળકો મિનરલ પાણી પી તંદુરસ્ત બને એ માટે